રાજકોટ અગ્નિકાંડમાં 27ના ડીએનએ મેચ, 25ના મૃતદેહ સોંપાયા. જવાબદાર તમામ આઈપીએસ આઈએએસ અધિકારીની પૂછપરછ કરાશે. એસઆઈટી વડા, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચનું તેડું. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તમામ સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર એફએસએલમાંથી ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે હજુ 27ના ડીએનએ મેચ થયા છે. 25ના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. હવે 3 મૃતદેહ બાકી રહ્યા છે. આ મામલે એસઆઈટીની સમીક્ષા બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે. સાંભળો શું કહ્યું અધિકારીએ. બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે. ફોજદારી ગુના દાખલ થશે સાહેબ. 7 અધિકારી સસ્પેન્ડ કર્યા છે. મિત્રો, આપને એક વાત પૂછી કે આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના, એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો? તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો. આપણે જે અંદર કોઈ રિમેનિંગ છે કે કેમ, જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ, જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ. અને ડીએનએના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએની તપાસ કરી અને જે ઘરના માણસો ગુમ હોય, સમજશો, એને આપણે એક અહેસાસ આપી શકીએ, એક સત્યની માહિતી